આ સૌને નમસ્કાર. સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની 16 બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, આદરણીય ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, મોહનભાઈ, સંદીપભાઈ દેસાઈ હોય કે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન પૂર્વ આદરણીય શ્રી રાજુભાઈ પાઠકજી, સૌ કાર્યકરોની મહેનત, સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોની મહેનતને કારણે આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે. પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે. સૌ કાર્યકરો ખૂબ સારી રીતે પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. એનું ચોક્કસપણે એક ભારતીય જનતા પાર્ટીને એનું રિટર્ન મળવાનું છે. ત્યારે અમે સૌ